જે સિદ્ધ ગંધર્વ યક્ષ અસુર અને દેવતાઓ દ્વારા સદાય પૂજનીય છે અને પોતાના ભક્તોને અષ્ટનવનિધિ પ્રદાન કરનારી સિદ્ધિદાત્રી દુર્ગા દેવી અમને સંપૂર્ણ સિદ્ધિ પ્રદાન કરે। નમસ્કાર પ્રિય ભક્તો, જય માતાજી બધાને। સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। પ્રિય ભક્તો, આજે શારદીય નવરાત્રિનો અંતિમ દિવસ છે અને નવરાત્રિના 9મા દિવસે મા દુર્ગાની નવમી શક્તિ માતા સિદ્ધિદાત્રીની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। માતા દુર્ગાનું આ સ્વરૂપ સર્વસિદ્ધિ અને મોક્ષ પ્રદાન કરનારું છે, તેથી તેમને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે। આજના દિવસને મહાનવમી પણ કહેવામાં આવે છે। તો ચાલો આજે નવરાત્રિના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૌરાણિક કથા સાંભળીએ અને નવરાત્રિની કથાનું સમાપન કરીએ। તેમજ આ પણ જાણીએ કે આજે અંતિમ દિવસે માતાની પૂજા કરવાની વિધિ શું છે। મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। દેવ, દાનવ, ઋષિ, મુનિ, યક્ષ, કિન્નર અને ગૃહસ્થાશ્રમમાં જીવન વ્યતીત કરનારા ભક્તો મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરે છે। તેમની પૂજા અર્ચના કરવાથી ધન, યશ અને બળની પ્રાપ્તિ થાય છે। મા સિદ્ધિદાત્રી કમળ પર વિરાજમાન છે અને તેમની 4 ભુજાઓ છે। માતાના જમણી બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ અને ઉપરના હાથમાં શંખ શોભે છે, જ્યારે ડાબી બાજુના નીચેના હાથમાં ગદા અને ઉપરના હાથમાં ચક્ર શોભે છે। મા દુર્ગાએ આ સ્વરૂપમાં લાલ વસ્ત્રો ધારણ કર્યા છે। હવે નવરાત્રિના અંતિમ દિવસ એટલે કે 9મા દિવસે મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। મા દુર્ગાની નવમી શક્તિ સ્વયં મા સિદ્ધિદાત્રી છે। નવરાત્રિ પૂજનના 9મા દિવસે તેમની આરાધના કરવામાં આવે છે। આ દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે ભક્તિ કરનાર વ્યક્તિને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૌરાણિક કથાનો પુરાવો આપણને શિવપુરાણ અને દેવી ભાગવતમાંથી મળે છે। દેવી પુરાણ અનુસાર ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને દેવીની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થયું હતું, જેના કારણે તેઓ અર્ધનારીશ્વર પણ કહેવાયા હતા। જ્યારે માતા કુષ્માંડાના રૂપમાં મા દુર્ગાએ આ બ્રહ્માંડની રચના કરી, ત્યારે તેમણે પોતાની તમામ સિદ્ધિઓ એટલે કે 8 મુખ્ય સિદ્ધિઓ અને 10 ગૌણ સિદ્ધિઓ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રદાન કરી હતી। બ્રહ્માજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને 8 મુખ્ય મહાસિદ્ધિઓ આપવામાં આવી, જેને અષ્ટસિદ્ધિ કહેવામાં આવે છે, અને મહાદેવને 8 મહાસિદ્ધિ અને 10 ગૌણ સિદ્ધિઓ એટલે કે 18 સિદ્ધિઓ પ્રદાન કરવામાં આવી હતી। આ રીતે ત્રિદેવને તમામ સિદ્ધિઓ પ્રદાન કરવાના કારણે મા દુર્ગાને સિદ્ધિદાત્રી દેવી કહેવામાં આવે છે અને નવરાત્રિના 9મા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે। ચાલો હવે જોઈએ કે મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કેવી રીતે કરવી। શારદીય નવરાત્રિના 9મા દિવસ એટલે કે અંતિમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। ગંગાજળ કે ગૌમૂત્રથી ઘરને શુદ્ધ કરો। હવે કળશ પૂજન કરો। દેવી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરો। માનું સિંદૂર, અક્ષત, રોલી, શ્વેત પુષ્પ વગેરેથી પૂજન કરો। ત્યારબાદ સફેદ રંગના વસ્ત્રો અર્પણ કરો। હવે માની સમક્ષ ધૂપ દીપ પ્રગટાવો અને તેમને મિષ્ટાન, પંચમેવા, ફળ અર્પણ કરો। માતા સિદ્ધિદાત્રીને પ્રસાદમાં 9 રસયુક્ત ભોજન, 9 પ્રકારના પુષ્પો અને 9 પ્રકારના ફળો અર્પણ કરવા જોઈએ। પછી મા સિદ્ધિદાત્રીની આરતી અને સ્તુતિ કરો। આ દિવસે મા સિદ્ધિદાત્રીને મોસમી ફળ, ચણા, પૂરી, ખીર, નાળિયેર, હલવો વગેરેનો ભોગ અર્પણ કરી શકાય છે। એવું કહેવાય છે કે માને આ વસ્તુઓનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે। આ દિવસે માતા સિદ્ધિદાત્રીનું વધુમાં વધુ ધ્યાન કરવું જોઈએ અને ઓમ દેવી સિદ્ધિદાત્રી નમઃ આ મંત્ર દ્વારા મા સિદ્ધિદાત્રીનો જપ કરવો જોઈએ। હવે ઘણા ભક્તો નવમીના દિવસે પણ કન્યા પૂજન કરે છે। જો તમારા ઘરમાં પણ નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે, તો આ દિવસે તમે દેવી દુર્ગાના સ્વરૂપ તરીકે કન્યા પૂજન કરી શકો છો। નવમીના આ દિવસે યજ્ઞ અને હવનનું પણ વિશેષ મહત્વ છે, તેથી જો શક્ય હોય તો તમે તમારા ઘરમાં કે આસપાસ બધા મળીને નાનો હવન કરી શકો છો। તમે તમારા ઘરમાં કોઈ સુયોગ્ય બ્રાહ્મણને આમંત્રિત કરીને પણ યજ્ઞ હવન કરાવી શકો છો। તેમાં તમામ દેવી દેવતાઓના નામે આહુતિ આપવામાં આવે છે। હવન સમયે દુર્ગા સપ્તશતીના તમામ શ્લોકો સાથે મા દુર્ગાના નામે આહુતિ આપવામાં આવે છે। તેની સાથે દેવીના બીજ મંત્ર ઓમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ નો 108 વખત જપ કરીને આહુતિ આપવામાં આવે છે અને પછી આરતી કરવામાં આવે છે।
હવનની ભસ્મને તમે તમારા મસ્તક પર પણ લગાવી શકો છો, કારણ કે તે શુદ્ધિનું પ્રતીક છે, જેનાથી આપણા મનની અંદર છુપાયેલા દુર્ગુણોરૂપી દાનવનો નાશ થાય છે અને આપણા મનની શુદ્ધિ થાય છે. પછી માને તમારા પરિવારની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરો. માનો આશીર્વાદ લઈને કન્યા પૂજન શરૂ કરો. માં સિદ્ધિદાત્રીને ભોગમાં હલવો, ખીર, ચણા અર્પણ કરવા જોઈએ. કન્યાઓ સાથે એક બટુક ભૈરવ પણ રાખવામાં આવે છે. ત્યારબાદ તમારા નવરાત્રિના ઉપવાસનું પારણ કરો. કન્યા પૂજન કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરના તમામ સભ્યોની ઉન્નતિ થાય છે. નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરીને સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કર્યા બાદ વ્યક્તિની લૌકિક અને પારલૌકિક દરેક પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે. સિદ્ધિદાત્રી માની કૃપા પામેલા ભક્તના અંતરમાં કોઈ એવી મનોકામના બાકી રહેતી નથી જેને તે પૂર્ણ કરવા ઈચ્છે. તે બધી સાંસારિક ઈચ્છાઓ અને જરૂરિયાતોથી ઉપર ઉઠીને માનસિક રૂપે માં ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતો અસીમ કૃપા પ્રાપ્ત કરી લે છે. આ પરમપદને પામ્યા બાદ તેને બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી. માં દુર્ગાના 9 સ્વરૂપો, જેમની નવરાત્રિના 9 દિવસોમાં પૂજા આરાધના કરવામાં આવે છે, તે જ માં ભગવતી સર્વ પ્રકારનું મંગલ પ્રદાન કરનારી, મંગલ સ્વરૂપા અને મંગલમય છે. સૌનું કલ્યાણ કરનારી શિવા એટલે શિવની શક્તિ છે. તેઓ જગતજનની છે. તે જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની શક્તિભૂત છે. જ્યારે આપણે સૃષ્ટિની રચનાની વાત કરીએ છીએ તો સૌથી પહેલા આપણે એ સમજવું જોઈએ કે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત આ બંનેની અંદર સંપૂર્ણ રચના સમાવિષ્ટ છે. આધ્યાત્મિક જગત ભગવાન શ્રી કૃષ્ણનું નિત્યધામ છે, જ્યાં તેઓ પોતાના ભક્તો સાથે રહે છે. ભૌતિક જગત એ પ્રકૃતિના 3 ગુણોની અંતર્ગત આવતું સ્થળ છે, જ્યાં બદ્ધ જીવાત્માઓ વાસ કરે છે. આધ્યાત્મિક જગતમાં ભગવાનની મુખ્ય 3 શક્તિઓ છે: સંવિત, સંધિની અને આલાદિની શક્તિ. સંવિત શક્તિ આધ્યાત્મિક જગતમાં ત્યાંના વાસીઓને ભગવાન સાથેના તેમના સંબંધનું જ્ઞાન આપે છે. સંધિની શક્તિ આધ્યાત્મિક જગતને વૈવિધ્યપૂર્ણ બનાવે છે, જેથી ભગવાન પોતાની દિવ્ય લીલાઓ દ્વારા ભક્તોને આનંદ પ્રદાન કરી શકે. અને આલાદિની શક્તિ ભગવાનને અસીમિત, સર્વોચ્ચ આનંદ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. આલાદિની શક્તિ સ્વયં રાધા રાની છે અને તેમનાથી વધુ આનંદ ભગવાન શ્રી કૃષ્ણને બીજું કોઈ આપી શકતું નથી. આથી રાધા રાનીને મદન મોહન મોહિની પણ કહેવામાં આવે છે, એટલે કે જે મદનને પણ મોહનારા શ્રી કૃષ્ણને પણ આકર્ષિત કરે છે. જ્યારે રાધા રાનીની છાયા ભૌતિક જગતમાં પ્રવેશ કરે છે ત્યારે તેમાંથી દુર્ગાદેવીની ઉત્પત્તિ થાય છે. ભગવાનની આજ્ઞાથી દુર્ગાદેવી આ ભૌતિક સંસારને પોતાના નિયંત્રણમાં રાખે છે. તેઓ સિંહ પર સવાર હોય છે અને તેમના 10 હાથ હોય છે, જે 10 પ્રકારના સકામ કર્મોને દર્શાવે છે. તેઓ આ હાથોમાં 20 આયુધ ધારણ કરે છે અને તેમના એક હાથમાં સર્પ ધારણ કરેલો છે, જે સદાય નષ્ટ થતા કાળને દર્શાવે છે. ચાલો હવે જોઈએ કે દુર્ગાદેવી આખરે કયું કાર્ય કરે છે. તેને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. જ્યારે કોઈ વ્યક્તિ અપરાધ કરે છે તો સરકાર તે ગુનેગારને સજા આપવા અને તેને સુધરવાની તક આપવા માટે જેલમાં રાખે છે. ત્યાં તેને ભોજન અને કપડાં તો આપવામાં આવે છે, પરંતુ તેને એક મર્યાદિત સ્થળની અંદર કેટલાક નિયંત્રણો હેઠળ રહેવું પડે છે. આ બધી જવાબદારી જેલના જેલરની હોય છે. જેલર આ કેદીઓ પર નિયંત્રણ રાખે છે અને જો કોઈ ગુનેગાર સુધરી જાય અને તેની સજાની અવધિ પૂર્ણ થઈ જાય તો તેને જેલમાંથી મુક્ત કરવાનું કાર્ય પણ કરે છે. બસ આ જ સ્થિતિ આપણી પણ છે. વાસ્તવમાં આ ભૌતિક સંસારને દુર્ગ એટલે કે કિલ્લો કહેવામાં આવે છે. ભગવાન સાથેના આપણા વાસ્તવિક સંબંધને ભૂલીને આપણે આ ભૌતિક સંસારરૂપી જેલમાં આવી ગયા છીએ, જ્યાં આપણને આપણી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાથમિક સુવિધાઓ તો મળે છે, પરંતુ બધા જીવાત્માઓ ભૌતિક પ્રકૃતિના 3 ગુણરૂપી બેડીઓમાં બંધાયેલા છે. આ ભૌતિક જગતરૂપી દુર્ગની અધ્યક્ષા એટલે કે જેલર દુર્ગાદેવી છે, જે પોતાના ત્રિશૂળ દ્વારા આ બદ્ધ જીવાત્માઓને નિયંત્રિત કરે છે. દુર્ગાદેવીનું ત્રિશૂળ 3 પ્રકારના ભૌતિક કષ્ટોને દર્શાવે છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિશૂળ દ્વારા આપણને કષ્ટ પહોંચાડીને દુર્ગાદેવી એ સમજાવવા માંગે છે કે આ ભૌતિક સંસાર આપણું વાસ્તવિક ઘર નથી. તેથી આપણે ભગવાનની શરણમાં જઈને આપણા વાસ્તવિક ઘર ભગવત ધામ પાછા જવું જોઈએ. પરંતુ કેટલાક જીવાત્માઓ એવા પણ હોય છે જે આ ભૌતિક સંસારમાં આટલા કષ્ટો ભોગવ્યા પછી પણ ઇન્દ્રિય સુખ ભોગવવા ઈચ્છે છે અને પોતાની સ્વતંત્ર ઈચ્છાનો દુરુપયોગ કરવા માંગે છે. આવા જીવો માટે દુર્ગાદેવી એવી તકો ઊભી કરે છે જેથી તેઓ સદાય આ ભૌતિક સંસારમાં જ રહી શકે
અને જન્મ મૃત્યુ જરા વ્યાધિનું ચક્ર ફરતું રહે. કેટલીક વખત કેટલાક લોકો ભૌતિક વરદાનો પ્રાપ્ત કરવા માટે પણ દુર્ગાદેવીની ઉપાસના કરે છે. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને દેવી તેમને ભૌતિક સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ તો પ્રદાન કરે છે, પરંતુ દુર્ગાદેવીની આવી કૃપાને આપણે વાસ્તવમાં કપટ કૃપા સમજવી જોઈએ, કારણ કે આ પ્રકારના ક્ષણિક સુખથી આપણે આપણા જીવનની વાસ્તવિક આધ્યાત્મિક અવસ્થાને ભૂલી જઈએ છીએ. તેથી દુર્ગા અષ્ટમી કે નવરાત્રિના સમયે દુર્ગાદેવીની આરાધના કરતી વખતે આપણે તેમની પાસે એ જ પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ આપણને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને સેવા પ્રદાન કરે, જેથી આપણે આ ભૌતિક સંસાર રૂપી દુર્ગમાંથી મુક્ત થઈ શકીએ અને આપણા વાસ્તવિક ઘર પાછા ફરી શકીએ. તો આજે નવરાત્રિના અંતિમ દિવસે અમે દેવી દુર્ગા પાસે તમારા બધા માટે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમને દરેક પ્રકારના ભૌતિક સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે, તેમજ દરેક પ્રકારના કષ્ટ અને સંકટ દૂર કરે અને સાથે જ પરમ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને સેવા કરવાની આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરે, જેથી તમે તમારા જીવનના વાસ્તવિક લક્ષ્યને પ્રાપ્ત કરી શકો. જો તમને અમારા દ્વારા આ નવરાત્રિના સમયે મા આદ્યાશક્તિ જગદંબાની મહિમાનો આ પ્રમાણભૂત પ્રચાર કાર્ય ગમ્યું હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજની નવરાત્રિ કથાનું સમાપન કરતા પરમ આદિશક્તિ મા જગદંબાને શતકોટી પ્રણામ કરીએ અને તેમની પાસે પરમ આધ્યાત્મિક શક્તિરૂપી આશીર્વાદની કામના કરીએ. હરે કૃષ્ણ.